રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટા પોલીસ સજ્જ છે. ધોરાજી ડિવિઝનના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજે જાહેરમાં પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે 31 ડિસેમ્બરની રાત્રે કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મુખ્ય ચોક અને હાઇવે પર પોલીસની ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા લોકોની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવશે. આ બંદોબસ્તમાં ઉપલેટા પીઆઈ એબી પટેલ સાહેબ, પીએસઆઈ ભટ્ટ સાહેબ, અધિકારીઓ, ઉપલેટા પોલીસ સ્ટાફ, એસઓજી જવાનોની ટીમ શંકાસ્પદ લોકો અને વાહનોનું સતત રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. મોડી રાત્રે સ્પીડિંગ અને સ્ટંટબાજી રોકવા માટે હાઇવે પર ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આઈપીએસ સિમરન ભારદ્વાજે અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોઈ ખાનગી ફાર્મહાઉસ કે અન્ય સ્થળો પર ગેરકાયદે દારૂની મહેફિલ માણતા પકડાશે તો તેની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યના જીવ માટે પણ જોખમી છે. આવા કેસમાં પોલીસ વાહન જપ્ત કરી કડક કાયદેસરની કાર્યવાહી કરશે. જાહેર માર્ગો પર હંગામો કરનારા કે શાંતિભંગ કરનારા લોકો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે ઉજવે, પરંતુ કાયદાના દાયરામાં રહીને. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. પોલીસે જણાવ્યું